ગુજરાતમાં 2 દિવસ બાદ થશે આફતનો વરસાદ। 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા। તો કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આપને જણાવી દઈએ કે અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે 5 ફેબ્રુઆરી સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે। તો આપને જણાવી દઈએ કે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના કમઠાણ સર્જાયા છે। ભર શિયાળે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હવે માવઠાના મંડાણ થતા ફરી એકવાર હવામાનમાં પલટો આવશે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા। ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ થઈ શકે। તો થોડા જ સમયમાં પાક ઉતારવાનો થશે, તે પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા।